બપોરે ઊંઘનારાઓ માટે હાલ એક મોટી ખબર આવી રહી છે। બપોરે જમ્યા બાદ સૌ કોઈને ઊંઘના ઝોકા આવે છે અને ઘણા લોકો તો બપોરે રીતસરના સૂઈ જાય છે। કેટલાક લોકો તો બપોરથી સાંજ સુધી સૂવે છે તો કેટલાક લોકો 1-2 કલાક સૂઈ જાય છે, પરંતુ બપોરની ઊંઘ તમારી રાત્રિની ઊંઘ બગાડે છે, સાથે જ અનેક શારીરિક મુશ્કેલીઓ પણ વધારે છે। તો ચાલો જાણીએ બપોરે કેટલી ઊંઘ લેવી જોઈએ। વ્યક્તિ સાંજ સુધી થાક અનુભવે છે તે અતિશય પેશીઓના નુકસાનનું કારણ છે। જ્યારે આપણે રાત્રે સૂઈએ છીએ ત્યારે મગજને ક્ષતિગ્રસ્ત પેશીઓને સુધારવા માટે કામ કરે છે। આ કારણથી તમે જોયું જ હશે કે વ્યક્તિ સવારે એકદમ ફ્રેશ થઈને જાગે છે, તે સામાન્ય રીતે રાત્રે સૂઈ જાય છે, પરંતુ શું તમે જાણો છો કે દિવસમાં થોડો સમય સૂવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે। દિવસ દરમિયાન સૂવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ તે દિવસ દરમિયાન વ્યક્તિ કેટલી ઊંઘ આપે છે તેના પર પણ આધાર રાખે છે। નિષ્ણાતોનું કહેવું છે કે દિવસમાં 10 થી 15 મિનિટની ઊંઘ ફાયદાકારક છે, તેનાથી શરીર રિચાર્જ થાય છે। લંચના 1 કે 2 કલાક પછી 2 થી 3 વાગ્યાની વચ્ચે નિંદ્રા લઈ શકાય છે। આનાથી રૂટીન વર્કમાં પણ ખલેલ પડતી નથી। દિવસમાં 10 મિનિટ સૂવાના પણ ખાસ ફાયદા છે। દિવસની ઊંઘ આખા દિવસનો થાક દૂર કરે છે, યાદશક્તિ વધારવામાં મદદ કરે છે, એનર્જી લેવલ વધારે છે, વિચારવાની, સમજવાની અને તર્ક કરવાની ક્ષમતા વધે છે, બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે, હૃદયની તકલીફ ઓછી થાય છે। પરંતુ વધુ ઊંઘવાના ગેરફાયદા પણ છે। દિવસ દરમિયાન વધુ ઊંઘવાના ગેરફાયદા પણ છે। જે કોઈ વ્યક્તિ દિવસમાં 3 થી 4 કલાકની ઊંઘ લે છે તો તેનો સૌથી મોટો ગેરલાભ એ છે કે દિવસ દરમિયાન કામ કરવાની ક્ષમતા ગુમાવે છે। ઊંઘ્યા પછી થોડો સમય ભાર લાગે છે। જો તમે દિવસમાં વધુ ઊંઘો છો તો તમે રાત્રે ઊંઘ નથી આવતી। રાત્રે ખલેલ પડેલી ઊંઘ સ્વાસ્થ્યને અસર કરે છે। તણાવ, ચિંતા, ડિપ્રેશન, બ્લડ પ્રેશર સહિતની અનેક સમસ્યાઓનું જોખમ રહેલું છે। તો મિત્રો, હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, બધા જ મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।